ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતા, જય બાપાડી। સવારમાં નાઈને હું બજાર તરફ નીકળ્યો હતો। ત્યાં આગળ પ્રદીપના ત્યાં પહોંચ્યો। પ્રદીપ જોડે ઊભો રહ્યો થોડી વાર। એના પછી પ્રદીપ જોડેથી હું નીકળ્યો દેવાંશને લેવા માટે આદર્શ સ્કૂલમાં। આદર્શ સ્કૂલમાં પહોંચ્યા પછી આ દેવાંશ મને જોઈને તો રમવામાં મજા પડી કે પપ્પા આવી ગયા કે એટલે બહુ રમી લઉં કે હવે। એના પછી હું દેવાંશને લઈને નીકળ્યો ઘર તરફ। તો ત્યાં આગળ કેન્ટીન હતી, તો કેન્ટીનમાં એને બિસ્કિટ ને એવું લીધું, ચોકલેટ લીધી અને પાછો એક્સ્ટ્રા સ્ટોક બી કરી દીધો બીજા દિવસ માટે। એના પછી ઘરે આવ્યો, મમ્મી જમવાનું બનાવતા, ચારમાંથી દેવા ટામેટા ખાતા હતા। એના પછી સાંજે હું નીકળ્યો બાઇક લઈને। નિલેશનો ફોન આવ્યો હતો, નિલેશ જોડે ગયો। ત્યાં નિલેશ ગાડી સર્વિસ માટે મૂકેલી હતી। નિલેશ ગાડી પેલા ફોરમેનને બતાવતા હતા, શું ફોલ્ટર જોઈ શકો તમે। એના પછી નિલેશને બતાવીને પછી હું નિલેશને લઈને નીકળ્યો મહેસાણા ચોકડીમાં મૂકવા માટે બાઇક ઉપર। નિલેશ કે સારું કહ્યું તમે આવી ગયા। એના પછી હું કાઉન્ટર ઉપર ગયો, કાઉન્ટર ઉપર દિલીપને મળી અને પછી બેઠો। પછી ચલો કાલ નવા બ્લોગમાં મળીએ ફરીથી। હો ચલો મિત્રો, બાય, ગુડ નાઇટ।